એ બટા આ વિંજા બટા આપણી જ વાડ છે દાદા આમ તો આપણને દીધી છે વાડ તા ભેગીને થોડીક વાડ દીધી છે ના હા તે આપણા ભાગમાં ડાવી છે આ વાડ આમ તો એને એક વીઘો વધારે આપ્યો આ વિંજા બટા તેથી કાલ શું બોલ્યો શું પેલા વાડે શું લે ભાગો સીધા કરો છો આ તે વાડ અમારી છે કોને કીધું અમારી છે હવે દાદા ભાગ પાડ્યો તે હું કીધું તો વાડ તમારી એક વીઘો તમને વધારે આપ્યો છે આ વાડ અમાર ભાગમાં આવી છે વધારે આપ્યો તો આવ્યા હું આપ્યું તું હા એક વીઘો વધારે લઈ ગયા વાડ દાદા ભાગ પાડી બધાને પૂછ લેવાનું શું કીધું તું અરે હાલી હું નીકળ્યો છું આ વાડ મારામાં છે ખોડા હવે રો કોઈ કેતા નહીં મોટા ભાઈ સૌ એટલે હું કઈ કેતો નથી વળી આ તો મારા વાડ માં તમે સીંડા પાડવા આવો છો તમારી વાડ છે જ નહીં દાદા એ જયારે ભાગ પાડ્યો ને તો એમ જ કીધું તું કે એને આટલો એક હરાયો વધારશે એટલે બેટા વાડ તારી એટલે એમ કાપા આવી જ ન લેવરી હવે દાદા વાડી નો મારી વાડ છે શું ભલામણા તું આમાં કાપા લ્યો તને શરમ છે કે નહીં કાપા જ છે ખાલી કરી લીધો જાવ તમારે કેવું એને કહી દો જાવ કાપા છે ને હા કાપા જ છે ને હા કાપા જ છે કાંઈ વાંધો ને રે હું જાઉં કરે હમણાં ખબર હા તો જાવ તમ તાર ઘીરે જાવ જેમ કેવું એમ કહી દીજો જાવ અમારી વાડ છે એટલે એમ કાપવાના જ છે હમણાં ખબર પડે રે છોકરાને બોલાવીને આવું હા તે બોલાવી આવો જેમ બોલાવો આવે એને બટા કાપવા માંડ હાલ આપડે અરે બાપા હા આમ ક્યાં જાઓ અરે જોને ઓલા મૂર્ખાઈ જેવા મેં આપડી વાડું કાપે છે કયા મૂર્ખાઈ જેવા આ તાર કાકો ની અરે આપડી વાડ કાપે છે આપડી કે મને ડોહાઈ દીધી ને તમને વીઘો વધારી દીધો હે એવું કે છે હા હાલો હાલો મારી મારી બાર દે અહીંયા શું આપડી વાડ કાપે હાલો એમાં જુવાન જેવો તો પૂજી નો આપડી વાડું કાપી દે હાલ હાલો મારા છોકરા નાના એટલે તું પાટું મારી જાય ને કાપો ખબર પડે કાપવાના જ છે તમ તારે સમજી ખબર પડે ભાઈ નાખવા છે ઘોડા જેવા બનતા પાડી દે ઘોડા જેવા બનતા સમજી લેજે તું ક્યાં હાથ છોકરાને ઘોડો જો કે પાડી દે ને ખૂટિયા ગયો પાડવાની વાત પેલા મારી વાત સાંભળો તમે હું તમને વાત કરું છું આ બાપાએ ભાગ પાડી જમીન નો ભાગ પાડ્યો આ બધે મોટિયાર હતા આ બધે જમીન નો ભાગ પાડી અને આપણને આપ્યો બરોબર હે ત્યારે આ જા વાડ રહી મને આપી બરોબર અને તું તો હતું નહીં નાનું એવડું ગલુડા જેવડું હતું તને ખબર છે બાપો તો હતો નઈ આજે તે આને બાજુ પાટો કેમ અને પૂજી કેવાને એટલે ખૂટ્યા જો બાજરા હા અમે તો નથી બારતા ભગવાન તો બારે છે ને બધા સોનામાં વાડ છે એ બધી અમારી લઈ જાવ ધણી થઈ જાવ બધું દરેક જેવું એ તમારે હાટું જ રાખજો બધું તમને થઈ જવું મારે શું આ ઉપર ચીપડ્યો છે મારે એમ નહીં રાખવું હોય તું ખૂટિયા જેવો બાજરો આવો અને જોઈ લે છું તો તને તમારે જોઈ લીજે વાડી ના હાલ બટા હાલ આપડે બાજુ આવે છે સાનો રે જા માર દીકરો સાનો રે જા ઓલા હો જુડી ગયા એલા કાઈ નઈ ઓલો માર ભાઈ મોટો ન રહ્યો હા ભાઈ અમારા નથી દીધી હા આ બધા મોટિયારા ભાગ પાડ્યો તું હોય દાતો ખબર હું હતો જ નહીં ઓલા દાદા હતા ને ઓલા કિશન દાદા હતા કિશન દાદાએ ભાગ પાડ્યો બધું જમીન નું તો એમ અહીંયા બર્તન કાપાઈ ગયા ને તે કાઈ ને મારો અમે ચાલો આપણે કિશન દાદા કઈ જાવ હાલો હાલો હે ને એને જોઈને દઈ દેવું એ તમતાર હે મારે એવું નથી અને પછી ને ખબર પડશે હું જ નથી વાત તો બહાર સારો બાજુ તો છોકરાને પાટું મારીને પાડ દીધો છોકરાને સીધી પાટું મારી હમણાં વાયર માં ગાળી દે આવે બધા આપડે કિશન દાદા કઈ જવા આમાં દીકરો રાણો રહી જાય કિશન દાદા
ભાઈ ઝઘડો કર્યો તો આજ કાંઈ નહીં કિશન દાદા હા તમે જમીન નો ભાગ પાડવા આયા તેથી જમીન રહી એનો ભાગ પાડ્યો એક હરાયો વાવીને વધારે દીધો તો કે નહીં વધારે દીધો તો તને વાળ આપી હતી વાળ આપી તમને સાંભળે એક નહીં સાંભળે મને તો આ તેથી કાપવા ગયા ને મારા છોકરાને એક પાટું મારી અને હમણાં વાયરમાં પગાઈ દે પાટું મારી એનો ખૂટિયા જેવો લઈને આવ્યા અને કાયમ અમારે હાટું વાયર હાથની બાજુ અને એ રહ્યો નહીં સમજતો જ નથી મને ખબર છે ગામમાં આખા છોકરાની ભાંગી નાખી આને આને કઈક થઈ જાત તો મારે એક ને એક છોકરો એની માએ નાનપણથી મૂકીને વહી જાય સાચી વાત છે હવે અમારે બે બાપ દીકરો છે તો એને ભારે પડે માણા નોટલા ઘડજે નાના ભાઈ ને નોટલા ઘડી અને ખવડાવે એના બદલે એને લઈ જ લેવું એ બધું કિશન દાદા એને લઈ જ લેવું બધું સાચી વાત છે એને લઈ જ લેવું ગામમાં બધે એમ કરતો ફરે છે પણ તમારો નાના હો ને એટલે તમને કેતો હોય સાચી વાત છે તમારી વાળ હાટું બાંધતો હોય છે આ મેહુલભાઈ ને પૂછો છે બહુ માગે બે મેહુલભાઈ પૂછો છે આ મારો છોકરો ઠેઠ લઈ રોતો આવે ઠેઠ આયા લગીને રોતો આવે હઈ જાય એને નહીં લાગ્યું હોય મારી હારી પેટી વાત છે ભગવાન ઉપર વાળો જોતું જ છે બધું જોવે જ છે બધું સાચી વાત છે ભગવાન સમય નિયાતો કરશે જ કાંઈ વાંધો નહીં તમ તારે ભલ માર્યો મારા છોકરાને એના છોકરાને જેથી મારે ને તેથી હું માનીશ કે ભગવાને એવું કર્યું હતું મેહુલભાઈ કોઈ મેં ખોટું ક્યાં કર્યું મોટા ફેંકાઈ આવું હવે સમાધાન કરવા જવું તો છે ને ના અમાર નતા આવું એનું સમાધાન સમજાવશું ને એટલે અમારે આવું જ નથી આવું પડ્યું હોય તો મારે નહીં ના અમાર નતા ગામ બારો મેકશું આપડે બધા થઈને આ તો તમારી રીતના તમે સમજાવી દીજો એમ નો મજા આવે તમે હાલો અમારી રીતના તમે મેહુલભાઈ હું કહેતો બરોબર હું આવીશ ને તો નકામું પાવ વધારે થઈ જાય છે દાદા હારે પછી હું વધારે હાલો તમે ના એ નો મજા આવે હાલ બતા હાલ મારો આપણે છોકરાને મારો હે પછી સમાધાન કરો તો હાલ ન કરું હવે હાલો ના એવું નથી કરતો મોઢું સાટી જાય તો હવે આપડે થોડુંક કિનાય જેવું થવાય એનો સમજે ને તો એને ગામ બારો મેક દેવો આખા ગામ હાલો તમે જાઓ હાલ